દિવસ 76મો 365 દિવસમાં 1000 સબસ્ક્રાઇબ કરવાના. ગુડ મોર્નિંગ. જેમ બેડશીટ રેડી થઈ ગઈ એમ સબસ્ક્રાઇબ પણ ફટાફટ રેડી થઈ જવા જોઈએ. ચાલો તો આજે ભાખરી નહીં પણ રોટલી ખાવાની હતી એટલે આજે ગરમા ગરમ રોટલી ખાઈ લીધી અને આ બાજુ ટિફિનમાં ચણાનું શાક લાગે છે. પિનલ ટમેટાની એવું સુધારતી. પિનલ તો એનું કામ કરતી હતી પણ આ ભાઈ એને મૂંઝવણમાં લાગે છે, કઈક મૂંઝાણા લાગે છે. બસ પછી એને પૂછ્યું તો એ એમ કહેતો હતો કે દેવમભાઈ છે નહીં એટલે હું એકલો થઈ ગયો. દેવોભાઈ હતો નહીં, રૂમ ખાલી. દેવો ન હોય એટલે કોઈ ન હોય એવું લાગે ને આ બાજુ રોટલી ને એવું તળાતું હતું મસ્ત મજાનું. બસ પછી આ બાજુ ઘર નાનું માણસો જાજા એવું થઈ ગયું એટલે પછી આવી રીતના થોડુંક જુગાડ કરીને રાખવું પડે. અને આ કોઈ મારવા નહીં પણ આ મારી યાદી માટે છે. હું પ્રવાસમાં ગયો હતો 12 વર્ષ પહેલા ઈ છે. બસ પછી પપ્પાએ એનું કામ ચાલુ કરી દીધું મશીન વાળું ને એ પ્લાયન એવું કાપવાનું હતું ને હું પછી સામે બેઠો એને હેલ્પ કરાવતો હતો. બધું જ કર્યું. ત્યાં ખાતે જવાનો ટાઈમ થઈ ગયો એટલે રોટલી ને એવું મમ્મી બનાવતા હતા ને પછી પિનલ રેડી થઈ ગઈ એટલે પિનલને સીવંતમાં ઉતારવાની હતી કેમ કે હાંજે જવાનું હતું સગાઈમાં. બસ પછી આ બાજુ પિનલને સીવંતમાં ઉતારીને આપણે તો ખાતા ભેગા થઈ ગયા. હો ભાઈ એક ખાતાનું કામ પતાવીને પછી બહાર જોયું તો વરસાદ આવે એવું થઈ ગયું તો ના ભાઈ નિરાત રાખવી પડે. ભાઈ એકાદું પગથિયું શું કઈ ગયું હેરાન થાય. આ બાજુ જોયું તો ભાઈ પસ્તીનો આખો ટેમ્પો. બસ પછી સગાઈમાં જવાનું હતું એટલે ઘરે આવ્યા એટલે આ તો પપ્પાનું એમનો સામાન જે પીડ્યો જ લાગે છે રેડી નથી થયું લાગતું. આપણે ઘરે આવી ગયા પણ ઘરે કોઈ હતું નહીં એટલે દાળો લોક ખોલીને આપણે ઘરે આપણે કામ હતું એ પતાવી દીધું. બસ પછી આપણે તો થઈ ગયા ટીકડે ટીક એકદમ રેડી મસ્ત મજાના. સગાઈમાં પહોંચી ગયા ને આ કેક કટિંગ ને એવું કરી નાખ્યું એટલે વેદુબેન અમારે કેક મજા આવે એટલે વેદુને પછી કેક આપી એટલે મળી તો ખાવા. બસ પછી જમવાનું એવો ટાઈમ થઈ ગયો એટલે જમીન પછી નીકળી ગયા ઘરે જવા. ઘરે જતા રસ્તામાંથી પછી એક પિનલે વસ્તુ યાદ કરાવી એટલે પછી પહોંચી ગયા શોપ ઉપર. પહોંચી ગયા ઘરે 9:05 થઈ ગયા ને આ બાજુ તો ભાઈ ભજીયા હજી રેડી થતા હતા. ઉભા ઘરે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. લાઈક શેર સબસ્ક્રાઇબ.